ખુશીની વાત એ છે કે પોરબંદરમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર ફર્સ્ટ ટાઈમ ઇન પોરબંદર બરાબર ઇઝરાયેલી ક્લાયન્ટ આજે આપણી પાસે પોરબંદરમાં છે બરાબર। મિત્રો નમસ્કાર। આજે 27 તારીખ છે। તમને ખબર છે કાલના વિડીયોમાં પણ આપણે કીધું હતું કે 27-28 તારીખના ક્લાયન્ટ ઇન્ટરવ્યુ પોરબંદરમાં છે અને લગભગ મિત્રોને ખબર છે, ગ્રુપમાં જોઈન્ટ છે એને પણ ખબર છે, ગ્રુપમાં નથી અને આપણા લીગલી વિડીયો જોઈ છે એને પણ ખબર છે। તો આજે 27 તારીખના આપણે આવી ગયા પોરબંદર જીઆઈડીસીમાં, જે સ્થળે આપણે ઇન્ટરવ્યુ નક્કી કરેલ હતું એ સ્થળે। અને ક્લાયન્ટ કઈ રીતના ઇન્ટરવ્યુ લે છે મેં તમને કાલના વિડીયોમાં ટોટલ માહિતી આપી હતી કે ભાઈ તમારે કઈ રીતના કેવા કપડાં પહેરીને જવું, કઈ રીતના તમારું વર્તમાન રાખવું, કઈ રીતના એના સામે તમારે જવાબ આપવાનો, કઈ રીતના કામ કરવું, કેવી સ્પીડ, ફિનિશિંગ, આ તે ટોટલ માહિતી મેં આપી હતી બરોબર। અને ઘણા મિત્રોએ વિડીયો જોયેલો પણ છે અને ન જોયો હોય તો હજી પણ જોઈ લેજો। અને હજી કાલે 28 તારીખે કાલે પણ ચાલુ રહેવાનું છે ઇન્ટરવ્યુ। અને આજની 27 તારીખના ઇન્ટરવ્યુમાં શું છે, કઈ રીતના આખું ઇન્ટરવ્યુ એ લોકો લે છે, 3 જણા ક્લાયન્ટ લોકો છે બરોબર, એ હું આખી માહિતી હું તમને બતાવીશ। અને દિલીપભાઈ પણ આજે આપણે જે સિદ્ધાર્થ ઇન્ટરનેશનલના એજન્ટ છે દિલીપભાઈ જોડે પણ હું તમને વાત કરાવીશ અને એનું પણ આપણે ઇન્ટરવ્યુ લેશું। તો જોડાયેલા રહેજો અને આપણા જે નવા મિત્રો હોય ચેનલ આપણી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મળીએ આપણે દિલીપભાઈના। મિત્રો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ માંથી હું છું દિલીપ ચાવડા। મિત્રો આપ જાણો છો કે છેલ્લા થોડા સમયથી ઇઝરાયલમાં જે વેકેન્સીઓ નવી જે ખુલી છે એમાં અઢળક લોકોને આપણે ઇઝરાયલમાં મોકલ્યા છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શન વાળા। બાકી બીજી ઘણી બધી કેટેગરીમાં આપણે જે છે થોડા જે મોકલ્યા છે। આપ જાણો છો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ ના નેજા હેઠળ દર મહિને 15-20 જણા જે છે ઇઝરાયલ જાય છે। ખૂબ લોકો આપણે મોકલ્યા છે અને ખૂબ લોકોની પ્રોસેસ ચાલે છે। નરેશભાઈ, આજે હું તમને એ કહેવા માંગુ છું, આપ પણ જાણો છો કે આજ સુધીમાં અમે દિલ્હીમાં, મુંબઈમાં, ચેન્નઈમાં, કોચીમાં, વડોદરામાં અઢળક વાર જે છે ક્લાયન્ટ ઇન્ટરવ્યુ કર્યા છે, ઘણા બધા ક્લાયન્ટ ઇન્ટરવ્યુ કર્યા છે, ઘણા બધા લોકોને પાસ કરાવી સારી કંપનીમાં અને ઘણા લોકોને મોકલ્યા છે, સેટ થઈ ગયા છે, સારું છે। પણ આજે ખુશીની વાત એ છે બરાબર, ખુશીની વાત એ છે કે પોરબંદરમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર ફર્સ્ટ ટાઈમ ઇન પોરબંદર બરાબર ઇઝરાયેલી ક્લાયન્ટ આજે આપણી પાસે પોરબંદરમાં છે બરાબર। આજે 27 તારીખ છે નરેશભાઈ, 27 માર્ચ 2025, કાલે 28 છે બરાબર। ગઈકાલે 26 માર્ચે છે એ જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા, આપણે એમને લઈ આવ્યા, હોટેલ લોડ્સમાં એમને રાખ્યા
બરાબર. આજે 27 તારીખે જે છે એ ઇન્ટરવ્યુ સવારથી ચાલુ થઈ ગયું છે. આપ જોવો છો ઘણા બધા આપણી પાસે કેન્ડિડેટ છે. અને મિત્રો આજે જે છે સ્ટીલ ફિક્સર અને શટરિંગ કાર્પેન્ટરનું અત્યારે ઇન્ટરવ્યુ ચાલુ છે. એનું પતી જાય એટલે પછી આપણે મેશન જે છે પ્લાસ્ટર મેશન, બ્લોક મેશનનું ઇન્ટરવ્યુ લઈશું અને સિવિલ એન્જિનિયરનું લઈશું. આવતીકાલે બાકીના જે ટ્રેડ છે, બ્લોક મેશન છે, ટાઇલ્સ છે, હેવી મશીનરીમાં બોબકેટ છે, પેવર બ્લોક છે, આ બધા બાકીના જે છે કાલે ઇન્ટરવ્યુ લઈશું. બરાબર. કારણ કે નરેશભાઈ આપણી પાસે ટોટલ 615 જણા જે છે ટેસ્ટિંગ માટે હતા. આપણે તારીખ 21, 22, 23 અને 24 માર્ચ, બરાબર, 21, 22, 23 અને 24 માર્ચ 4 દિવસ જે છે કન્ટિન્યુ શોર્ટ લિસ્ટિંગ કર્યું. આપણે 615 જણા જે છે શોર્ટ લિસ્ટિંગમાં જોઈન થયા. બરાબર. એમાંથી આપણે બધાને લઈ ન શકીએ કારણ કે બધાને પ્રોપર આવડતું પણ ન હોય. એમાંથી આપણે 400 જણા જે છે સિલેક્ટ કર્યા છે. 200 જણા આજે પહેલે દિવસે 27 તારીખે બોલાવ્યા છે અને 200 જણા છે એ આવતીકાલે બોલાવશું. અને મહત્વની વાત એ છે કે ઇઝરાયલથી સીધી પાર્ટી જેને જોઈએ છે એ કંપની આવી છે એટલે ચોક્કસ વિઝા થશે. બરાબર. આપ જાણો છો નરેશભાઈ કે ઇઝરાયલ જવા માટે 4 મહિના, 6 મહિના, વર્ષ દિવસ વેઇટ કરવું પડે છે. એટલે એવું નથી કે આવતા મહિને નીકળી જશે. પણ એક ચોક્કસ વસ્તુ છે કે એ લોકો આવી અને પાસ કરી ગયા એટલે અમે પ્રોસેસ કરી નાખશું અને આ બધાની વિઝાઓ ચોક્કસ થશે. અને આ પછીનું પણ તૈયારીઓ છે. ઘણા લોકો અમને એવા પણ મળ્યા કે જે સમયસર અમારી સાથે પહોંચી ના શક્યા. ઘણા લોકો એવા પણ મળ્યા કે જેમની પાસે પાસપોર્ટ હાજરમાં નહોતા. બરાબર. આવા લોકો પાસે પાછું આમના પછી પણ આપણે આયોજન કરશું. આજે જે 400 લોકો છે, આજે 200, આવતીકાલે 200 લોકો છે, ટોટલ 400 લોકો. એ લોકો એવા છે કે જેને આપણે શોર્ટ લિસ્ટિંગ કરેલા છે. બરાબર. વધુમાં વધુ લોકો પાસ થાય અને ક્યાંય દોડાદોડી ન કરતા દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, બરોડા અને કોચી બાદ હવે પોરબંદરમાં ઇતિહાસમાં પ્રથમવાર, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર આપણી પાસે ક્લાયન્ટ છે અને ખૂબ સારું રિઝલ્ટ અમને દેખાઈ રહ્યું છે. ધન્યવાદ.
પડે ને કે ખાપું મજા આવે. જ્યારે અમને મળે ત્યારે પૂછે સેલેરી કેટલી છે, કામ કેટલી વાર કરવાનું. આમનાથી ખાલી ટાઈમ વેસ્ટ થાય. બરાબર, આ વસ્તુ એટલે અત્યારે પાછું એક ક્લિયર કરી દઉં. આમાં છે ને સેલેરી અને કામ, એમાં જાહેરાતમાં 1,83,000 ગ્રોસ સેલેરી લખ્યું હતું. ગ્રોસ સેલેરી એટલે શું? ગ્રોસ સેલેરી એટલે કે કપાયા પેલાની સેલેરી. 10 કલાકનું કામ કરો, તમને 1,83,000 રૂપિયો પગાર મળે ઇન્ડિયાનો. સેકલમાં 7,700 જે કંઈ થતું હોય તે. હું તમને અહીંના હિસાબે, તમે ત્યાં જશો એટલે સેકલના તમને હિસાબો સમજાશે. સેકલ કહેતો નથી. અત્યારે 1,83,000 રૂપિયો આપણે સેલેરી જે ડિક્લેર કરી છે એ કઈ રીતે? એમાં લખ્યું છે ગ્રોસ સેલેરી, 10 કલાક કામનું. તમે દરરોજ 10 કલાક કામ કરો છો, મહિનો તમારો ભરાય ત્યારે તમારા નામના 1,83,000 રૂપિયો થાય. એ ગ્રોસ સેલેરી છે. પછી એમાંથી કપાત થાય. કપાત શું થાય? તો કે તમારા નામનો ફંડ કપાતો હોય. એ પછી તમને જ્યારે આવશે તમારા નામનો ફંડ કપાતો હોય. તમારા નામનો ફંડ કપાતો હોય એક વસ્તુ. પછી બીજું તમારા ઇન્સ્યોરન્સના પૈસા કપાતા હોય. દર વર્ષે ઇન્સ્યોરન્સ થતું હોય, અથવા એના વાર્ષિક અથવા મંથલી રૂપિયા જે છે એ લોકો કાપતા હોય. ઇન્સ્યોરન્સ ના થાય. પછી તમને એકોમોડેશન આપે છે રહેવાનું, એમના નોર્મલ જે કઈ ચાર્જીસ થતો એ બધું કપાતું હોય. આ બધું કપાય અને આપણે 1,83,000 માંથી 1,60,000 નો ટાર્ગેટ રાખવાનો. પછી આપણે બહાર ગયા હોય, બરાબર, તો એ બધું થોડુંક મનમાં તૈયારી રાખવાની. 5-10,000 રૂપિયો ઉપર કે નીચે, ક્યાંક કેલ્ક્યુલેશનમાં આવી ગયું હોય, ક્યાંક જે છે સેકલમાં ઉપર નીચે આવી ગયું હોય. બરાબર, આ વસ્તુની આપણે તૈયારી રાખવાની. એનાથી વધારે કામ કરશો, એનાથી વધારે રૂપિયા મળશે. કંપની ખૂબ સારી છે, એટલે ત્યાં જે ગયા પછી કંપનીમાં કામ કરવાનું થશે. કારણ કે ઇઝરાયલ વાળા વિઝા આપણને આપે છે. બોલાવે છે કોણ? કંપની વાળા. ઇઝરાયલ દેશ તમને બોલાવતો નથી. ઇઝરાયલ દેશમાં રહેલી આ કંપની તમને બોલાવે છે. આપણે ત્યાં જ જઈને કામ કરવાનું. જે કામ આપે એ કામ કરવાનું, તૈયારી રાખવાની. પ્લાસ્ટર મેસન, જો કંપની પાસે પ્લાસ્ટરનું કામ હાલમાં નથી, ચાલ નથી, ચાલમાં સમજો ને, તમને બેહાડી રાખે નહીં. બીજું જે કામ હોય એ આપે. એટલે આ કામની બધી તૈયારી કરીને જવાનું. ચાર્જીસનું તમને બધું કહી દીધું છે. ડોક્યુમેન્ટની આપણને બધાને ખબર છે. વસ્તુની આપણે તૈયારી રાખવાની કે ત્યાં જઈને પછી ત્યાં જઈએ તો નવો દેશ હોય, નવા લોકો હોય, નવું રહેવાનું હોય. એ બધી વસ્તુ માનમાં તૈયારી. પછી ત્યાંથી ફોન ઝીણી મોટા કોઈ પ્રશ્નો આવે તો અમે બેઠા હોય કે ભાઈ સેલેરી નથી મળતી, તાણે રહેવાનું નથી મળતું, આવા બધા પ્રશ્નો. પછી એસી માંથી પાણી પડે છે, લાઇટ વહી ગઈ છે, બાથરૂમમાં પાણી નથી આવતું, તૂટેલો નળ છે. આ બધી વસ્તુ ત્યાં લોકલ ઓથોરિટી સાથે આપણે લાઇઝનિંગ કરી અને કરવાનું. બરાબર, એટલે આ બધી તૈયારી રાખીને આપણે જવાનું છે. બેસ્ટ ઓફ લક.